હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં ગાલા અસાઇનમેન્ટના આંકડાશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્ર પહેલાંનું સોલ્યુશન આ વિડીયોમાં આપેલું છે. અગાઉ સેક્શન એ અને બીના સોલ્યુશન અપાયેલા છે અને આજે સેક્શન સીનું સોલ્યુશન આપવાનું છે. તો સેક્શન સીના સોલ્યુશનમાં ધ્યાન આપજો. જો આ રીતે સેક્શન સીના 14 માર્ક છે. 31થી 39 સવાલ હોય, ટોટલ 9 સવાલ હોય. 9માંથી તમારે 7 સવાલના જવાબ લખવાના છે. તો 7 સવાલ લખશો તેના 7 દુ 14, એક દાખલાના 2 માર્ક છે. હવે પ્રશ્ન 31મો, દાખલો 31મો, તેની અંદર વાસ્તવિક વેતન શોધવાની વાત છે. તો જો વાસ્તવિક વેતનનું સૂત્ર આપેલું છે. વાસ્તવિક વેતન પહેલાં તો બે રકમના કોષ્ટક લખી નાખવાના, બરાબર. અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે, 3 લખી નાખવાનું. એક ખાલી આ સૂત્ર આવશે વાસ્તવિક વેતનનું: સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જો 36,000 છેદમાં 120 ગુણ્યા 100 ગણતરી કરીએ કેલ્સીથી તો 30,000. આવી રીતે 4 ગોતાયેલા છે વાસ્તવિક વેતનો, અને દરેકને અલગ અલગ રીતે ગોતવાના છે. આટલું કરો એટલે 2 માર્ક આવે. હવે દાખલો 32મો, જો બે ચલ એક્સ અને વાય વચ્ચે સહસંબંધાંક 0.8 હોય તો નીચેનાની કિંમત શોધો. હવે તેમાં આર કાઉન્સમાં એક્સ અને માઇનસ વાય, બીજું આર કાઉન્સમાં માઇનસ એક્સ માઇનસ વાય. તો સહસંબંધાંક આરની કિંમત છે 0.8, બરાબર. અને પહેલું આર કાઉન્સમાં એક્સ માઇનસ વાય, તો કાઉન્સમાં તમે જો એક જ વખત માઇનસ આવે છે તો આ માઇનસ શરૂઆતમાં લગાડી દેવાનું આરની પહેલાં, અને તેથી સહસંબંધાંકની કિંમત પણ માઇનસ બની જશે, માઇનસ 0.8. અને બીજું જે ગોતવાનું છે તેમાં આર કાઉન્સમાં માઇનસ એક્સ અને માઇનસ વાય, 2 વખત માઇનસ આવે છે તો માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે સહસંબંધાંકની કિંમત 0.8 જ તે રહેશે. હવે દાખલા નંબર 33, જો એક્સ બાર બરાબર 30, વાય બાર બરાબર 20 અને બી બરાબર 0.5 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતઃકણ શોધો અને તે રેખાનું સમીકરણ લખો. તો જો બધી ગણતરી છે, શું એ ગોતવાનો પહેલાં એની કિંમત વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બારની કિંમત મૂકવાની, એક્સ બારની મૂકવાની અને બીની કિંમત, એટલે એ આવશે 5. ત્યારબાદ વાય કેપનું સૂત્ર, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, તો વાય કેપ બરાબર એની કિંમત 5 પ્લસ બીની કિંમત 0.5 એક્સ. આને કહેવાય નિયત સંબંધ રેખા. દાખલો 34, સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો. તો 4 ઘટકો છે: દીર્ઘકાલીન ઘટક, બીજું મોસમી ઘટક, ત્રીજું ચક્રીય ઘટક, ચોથું યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. પ્રશ્ન 35મો, 2 સમતોલ સિક્કાને ઉછાળવાનો છે. તો જો એમાં 2 સમતોલ સિક્કા હોય, છાપને એચ કહેવાય, કાટને ટી કહેવાય. તો 4 પરિણામ ટોટલ આવશે: એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. એન બરાબર 4. હવે એક છાપ અને એક કાંટો આવું 2 વખત બને છે. તો સૂત્ર પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન, તો 2/4, છેદ ઉડાડીએ તો 1/2. અને ઘટના બી, ઓછામાં ઓછી એક છાપ, ઓછામાં ઓછી એટલે કે એકથી વધુ છાપ, તો એચ ટી, ટી એચ અને એચ એચ 3 વખત આવશે, તો 3/4. હવે પ્રશ્ન 36મો, દ્વિપદી વિતરણના કોઈ પણ 4 ગુણધર્મો લખો. તો જ 4 ગુણધર્મો આપેલા છે, વધારે આપેલા છે 5. કોઈ પણ 4 લખવાને કીધા એટલે તમે 4 લખી શકો. હવે પ્રશ્ન 37મો, એન કાઉન્સમાં 100 અલ્પવિરામ 0.5 ને અંતરાલ અને માનક સ્વરૂપમાં દર્શાવો.
તો આ જે એન સાથે લખેલું હોય ને તેમાં તેના સૂત્ર સાથે સરખાવો ને તો એન પછી કાઉન્સમાં એ આવે અને અલ્પવિરામ પછી ડેલ્ટા આવે, એટલે કે એની કિંમત 16 કહેવાય અને ડેલ્ટાની કિંમત 0.5 કહેવાય. હવે અંતરાલ સ્વરૂપ કરીએ તો તેમાં એ માઇનસ ડેલ્ટા હોય, એ પ્લસ ડેલ્ટા હોય, બધી કિંમત મૂકશો તો બાદબાકી કરો 16માંથી તો 15.5 આવે અને પ્લસ કરો તો 16.5. માનક સ્વરૂપનું આ સૂત્ર છે, તેમાં એ અને ડેલ્ટાની કિંમત મૂકીએ તો આ રીતે આવશે માનકમાં x - 16 લેસ દેન 0.5. હવે પ્રશ્ન 38માં લિમિટ x ટેન્સ ટુ -2 x⁻7 પ્લસ 128 અપોન x+2 ની કિંમત શોધો. તો લિમિટ x ટેન્સ ટુ -2 આ રકમ છે એ લખી. હવે એક્સની 7 ઘાત તો લખવાની, પછી પ્લસના માઇનસ કરીએ અને અંદર એ માઇનસ લઈએ તો 2 વખત માઇનસ એટલે બની જાય માઇનસ માઇનસ પ્લસ. 128 2ની 7 ઘાત કહેવાય, 2ને 7 વખત કરો એટલે 128 અને છેદમાં તે પ્લસ કાઢીને 2 વખત માઇનસ કરીએ. સૂત્ર આપેલું છે એ સૂત્ર મૂકવાનું. તો 7ના 7 રહે, ઉપર ઘાત 1 ઘટાડવાની, 7માંથી 1 ઘાત ઓછી થાય એટલે 6 આવે. 7ના 7 2ની 6 ઘાત કરો, માઇનસ હોય એ પ્લસ થઈ જાય 6 ઘાત એટલે, તો 448 આવશે. હવે દાખલા નંબર પ્રશ્ન છેલ્લો 39માં વિધેય y = 12 પ્લસ 4x માઇનસ 7x વર્ગ x = 2 આગળ વધતું કે ઘટતું છે તે નક્કી કરો. તો આ વાયની કિંમત છે, તેનો dy/dx ગોતવાનું. તો તેમાં જો એક્સનું આપેલો હોય તેની કિંમત 0 થાય, એક્સ આપે તેની કિંમત એક ઘટાડવાની હોય. તો 4xમાં એક્સની કિંમત એક ઘટાડો, એક્સની ઘાત ઘટાડવાની, ઘાત ઘટાડો તો એક જ ઘાત હતી ઘટે એટલે 0 થાય, તો 4ના 4 આવશે. અને -7 એક્સની ઉપર 2 ઘાત હતી, 2માંથી 1 ઓછી કરો, એક્સ ઉપર 1 રહી તો આગળ 2 લાગી જાય, 2x થઈ જાય, 7 દુ 14, 4 - 14x. હવે એક્સની 2 કિંમત મૂકી દઈએ, 14 દુ 28 થાય, 28માંથી -28 4 બાદ કરો તો -14 24 વધે. તો આ રીતે માઇનસ કિંમત આવે એટલે એ ઘટતું વિધેય કહેવાય. તો આ રીતે તમે સેક્શન સીની કમ્પ્લીટ તૈયારી અહીંયા થઈ ગઈ. આવનારા વિડીયોમાં સેક્શન ડી, ઈ, એફ આપવાના છે. તો મારી ચેનલ તમે જોઈ અને પાકી બુકમાં લખવાનું રાખજો. થેન્ક યુ વેરી મચ.